ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 30 અને શનિવાર અને રવિવારે બે તારે નીકળી ગયા. તો હવે 30 તારીખનું રહેવા દઈએ. કેમ કરશું? રહે કે નહીં રહી જાય ન રહે તો હવે બીજું તો એનો કોઈ રસ્તો નથી, પણ એકારે બે કાગળ ઉકળી ગયા. તો તારીખ થઈ છે 30 અને શનિવાર અને આજે છે ને તમે બધા કાલના વ્લોગમાં ઘણા પૂછ્યું કે બાન દાદા ક્યારે આવશે અને અમે ગીત સોંગ કરીએ છીએ એવું બધું. તો આપણે હવે પાયસમ કરવા ગયા હતા ત્યાં અમારે નાની પાયસમ કાલે પતી ગઈ છે. હવે 2-4 દિવસ કદાચ કંઈક બધું કરવામાં ને જ્યાં સુધી વરસાદ આવે છે ત્યાં સુધી ત્યાં આનંદ લેશે વરસાદનો ને મસ્ત વાતાવરણનો. પછી કાલે ફોન કરીએ બને ત્યાં સુધી વહેલા આવી જશે. સ્કૂલેથી આવીને નાઇટ ડ્રેસ પહેરી લીધી બરાબર છે, પણ ખંભે નેપકિન નાખીને આટા મારશો. ઓય અહીંયા તો એટલે હું મૂકી દઉં બેટા, થાકી ગયો છો. હે નાઇટ ડ્રેસ મસ્ત લઈ આવેલા, સુપર છે હો. મારી હાટું ન લેતો હોય કા? હે હું છો નાઇટ ડ્રેસ મસ્ત છે, સારો છે, ખરેખર મસ્ત છે. હું લાવ્યો હતો ને ગયા બર્થડે માં એના સેમ આવો છે. ના કોણ પાડતું હતું? વ્હાઈટ કલર હોય એટલે મેલો કરે એટલે જેને ધોવું પડે ને એ ના પાડે સમજો. એટલે તારે મમ્મીએ ના પાડ્યું પાકું હે ને? 100%. હું ગાડી ભાઈ એપ્લિકેશન છે ને એમાં કઈ અલાર્મ સેટ કર્યો જેવું એપ્લિકેશન થી હવે કરી નહીં ચાલુ થાય એટલે કઈ વગર તો તારું મિશન ફેલ થઈ ગયું ને? એ તો મારા ફોનમાં ચાર્જિંગમાં મૂકે એટલે તરત બોલે. ભીંડો કાલે જ પપ્પા આજે કહેતા હતા કે ભાદરવામાં ભીંડો નહીં ખાવાનો, દહીં નહીં ખાવાનું. દહીં રીંગણા તો ખાવાના, રીંગણી ના પડી, છાશ દહીં પછી ભીંડો અને 4 વસ્તુ હતી. કાલે દાદા ફોનમાં ના પાડતા હતા 4 વસ્તુની. ખબર શું કીધું લોકો? રીંગણ કીધું તો જાનો તને ખબર છે? કાલે દાદા 4 વસ્તુ ના પાડી હતી ભાદરવામાં ખાવાની. હું કીધું હતું? હા પછી હા હા એ 3 તો અમને ખબર છે બધાને. રીંગણ તો હશે જ, પણ દાદા કંઈક 4 વસ્તુ કીધી. કંટોલા તો હોય મૂળ ભાદરવામાં. બધા એની ટેબલ ઉપર બેન જમી લઈને બેન છે ને અહીંયા એકલી બેન ખાય. તું એકલી કેમ બે? રસોડામાં જગ્યા હતી ને પંખો બંધ કરતા આ બેન નહીં કાંઈ નહોતો બેઠો. અમે ત્યાં બહાર જ જમીન બેઠી એ તો અત્યારે બેઠો છે. હોય વ્હાઈટ કલરના ખાય કેમ જતો હું શું મોટું એમને આમનું સીધું મોઢું હોત તો અંદર ગળાટે ન ઉતરે. હું શું મોટું કરવું પડ્યું? હે મહેનત ન કરવી પડે. વાહ બીજો આ 2-3 વેપાર કૂટવાડી દેવાનું છે આગળ જાનોડીની નથી ખાય. તો તારી ખાવા સિસ્ટમ કેમ છે ભાઈ? ઓહો એકદમ સિન્સિયર છોકરાની જેમ ખાય, મોટલું હોટે નથી બગડતા. નૈતિકની ખાવાની સિસ્ટમ જોરદાર છે. દાદા હવે કે હું કહેતો હતો? હા બાગડે શું કહેતો હતો? કે નહીં કોણ આવવાનું છે? શ્લોક તારો દોસ્તાર આવે આ વખતે મને મળાવજો, એનું કામ છે મારે. હાલો નીકળો, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો 1:30 વાગે. કામ આગળ કહેતો 1:30 વાગે ટાઈમ થઈ ગયો. આ શનિવાર છે એક્ઝામ હશે ને? રિઝલ્ટ આવે મને બતાવતો નથી એક્ઝામ. તમે ફોનમાં લઈ જાઓ અકાઉન્ટ વોટ્સઅપ વાળો ત્યાં આવતે ત્યાં મારો નંબર લખાવતો આવજો. બપોરના 3 વાગ્યા બધા ઉતા છે અને મને કંઈક ખાવાનું મને જોતું. હું છે ને અત્યારે જાતે સિંગ શેકવાનું ચાલુ કરી દીધું છે, પણ આની ઉપરનું જે સ્ટેન્ડ આવે ને એ લોકોએ ક્યાંક મૂક્યું છે ત્રણેયના ધોઈને, પણ મને મળતું નથી. એટલે હું છે ને બીજું વગર સ્ટેન્ડે
આવડો શું કહેવાય ને તવલું કે જે કહેવાતું હોય તવલું ખબર નહીં એને મૂકીને મારે સિંગ સીધી શેકવા બધો છું. હવે આગળ જાગશે એટલે થોડાક રાડું તો નાખશે. આમ ન હોય આમ હોય, આમ ન હોય આમ હોય, એ તો સિસ્ટમ પ્રમાણે કહે. પણ આપણું કામ ચાલુ રાખીએ એટલે સિંગ સેકન્ડ ફર્સ્ટ ક્લાસ ખાઈને વયું જવાનું. સિંગ શેકતો ક્યારનું ચૂલાનું સ્ટેન્ડ ગોતું છું, પણ આમાં બધે ઊંચું કરીને ખોલીને જોઈ લીધું કે છે ને એવા લોકો મૂકતા ક્યાં હશે ને એ કંઈ ખબર ન પડે. ઉઠ કે એને કાળું થયું એટલે કદાચ ધોયું હશે કે, પણ હવે મૂકવું પછી ક્યાં કાંઈ સમજાતું નથી. અને સિંગ 25% શેકાણી સુધી 75% બાકી છે. એ આપણે શેકાય પછી કેવી મજા આવે છે ખાવાની. હાથે શેકેલી સિંગ ખાવાની કદાચ વધારે મજા આવતી હશે. ખબર નહીં, કાંઈક તો મિસ્ટેક થાય છે આપણીથી, કેમ કે આ ન શેકું છું જેમ લાગતી નથી શેકાઈ ગયું હોય એવું. હવે આ શેકાઈ જાય તો થોડીક કાળી પડી જાય ઉપર આમ છે, પણ ક્યારનો હલાવું છું તો નથી. હવે થોડીક શેકાણી હોય એવું દેખાય છે, પણ તો કંઈક મિસ્ટેક છે. મતલબ આ શેકવા માટે આવડી આ વસ્તુ નહીં વપરાતી હોય અથવા ઓલું કે ગમે કાંઈક પ્રોબ્લેમ છે તો ખરા જ. આમ કાંઈ વાંધો નહીં. આગળ એકવાર પહેલી વાર આપણે હાથે શેકીને ખાઈ સિંગ છે ને સેકન્ડ થાય હતી ગયો એટલે સિંગ ખાતી. આ ગાણા કાઢ્યા ને હું પણ કાઢ્યા ખબર. જે છોકરો પહેલાં આવે ને જાનું અભી ને નૈતિક 3 ઘેરે છે. જે છોકરો પહેલાં આવે ને દાણા દઈ લેવાના છે, કેમ કે હું ધરાઈ ગયો છું. દાણા પોલી નાખો એટલે હું તો ગાયને ખાઈએ કે નકર હશે ને આ સિંગ આઈનમાં પડીએ છે ને તો કોઈ નહીં હલે એટલે પોલીને તૈયાર રાખવા છે. દાદાની એવું કરે, બાપ દાદા નવરા હોય ને સિંગ શેકેલી પોલીને તૈયાર રાખે ને એ બધા ખાય. બોલો દાણા સિંગ પોલવી કોઈ નથી, હાથે કાંઈ કરવું નથી. આવું અત્યારે થોડાક કામેથી બહાર ગયો હતો ને ઘેર આવું મોડું થઈ ગયું, 8:30 વાગી ગયા. હવે એકલો જમવાનું બાકી. શું બનાવ્યું છે જમવામાં? કીધા વગર જમવા દેવાનું છે. સરપ્રાઈઝ છે કે બોલતી નથી તે? તું કેમ આમ થાકી ગઈ હોય એવું લાગે છે? કેમ થાકી ગઈ એવું લાગે? એવું છે તો હાલો હું ખાઈ લઉં પછી સૂઈ જાઉં. તો પ્લાનિંગ બન્યું છે સુદામા કા રાજા. અમારા અહીંયા મોટા વરાસામાં છે ને એક મસ્ત છે ગણપતિ બાપાનું આયોજન થાય અને સુદામા કા રાજા નામ છે. તો અત્યારે અમે બધા જઈએ છીએ સુદામા કા રાજા જોવા. અમે બધામાં તો હું ને વિજયભાઈ ને ભાભી ને ગુલાબ. હે હા વાંધો નહીં. ચા દાળું મારી અંદર હોઈ જાય ને તો વાંધો નહીં, સાવિયા કાઢી રાખું. વિજયભાઈ ને જાનું છોકરાઓ ત્રણેયમાંથી કોઈ આવતા નથી. અને જઈએ આગળ અમે તમને પણ સુદામા કા રાજાના દર્શન કરાવીએ. ચાલો જો હવે છે ને અમે ઘરેથી નીકળી ગયા છે. પાછળ જાનુ દીદી ને બાબુ અને એની મમ્મી ને બધા બેઠા છે અને આગળ હું ને વિજયભાઈ છે. હવે અહીંથી રેડથી ગણપતિ દાદાના મંડપના એડમિટેના બોડિયા લાગી ગયેલા છે. પાટીદાર યુવા સંગઠન ગણેશ મહોત્સવ અને આ બાજુ તે તો ગુજરાત મોબાઈલ સુદામા કા રાજા. જો અહીંથી ટ્રાફિક છે, નથી તો ઘણું દૂર છે. કેટલું દૂર છે? ગાડી મૂકવાની જગ્યા ન હોય, આપણે આગળ ઉતરી જાય પછી વિજયભાઈ ક્યાંક મૂકવા જાય થાય. જો આ બધી એટલી ટ્રાફિક છે. ઓલી બાજુની સાઈડ મૂકવાની થાય ગાડી તમારે. દર વખતે આમ હોય ટ્રાફિક જવાનું. હા સુદામા કા રાજા 6 એવું કામ હશે. અચ્છા એના 6 છે. ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા અને ગણપતિ 6G એના છે. અંદર પાછું મોટું માર્કેટ છે. આવું છે બધું. બધી જડીબુટી અલગ અલગ. અને યાર ફોટો પડાવો જા. ફોટો તો હું પાડે તું. શું લખ્યું છે ભાઈ? હાલ આગળ પાસે આવી જા. મારે ઉભી રહી તારે આ બાજુ. હાલ બીજું આવ્યો તો જાતો ચાલો પાસે પકડી જાઓ રાજા.
એટલે ચોકલેટ આપે તા શરમ આવે ચોકલેટ એટલે તો હાલ આવી ગયું મૂળ ઠેકાણું નવરાત્રીની તૈયારી વાળું હા મસ્ત શું છે આ બધું સેટ બધા અલગ અલગ પ્રકારના છે ને પહેલી દુકાની આવી ગઈ છે એકની તો કેપેસિટી હાલવાની પૂરી થઈ ગઈ હજી આની છે હો તમારે હાલવાની કેપેસિટી તમારો સ્ટોલ છે બધું વ્યાજબી વસ્તુ વેચજો ફેસ વોશ ને એવું બધું વેચે છે રાજાના દર્શન કરીને આવી ગયા છે ફૂલ ટ્રાફિક અને ફૂલ ગરમીમાંથી માંડ નીકળ્યા કાજાનું જાનું ને તો હજી ક્યાં જવું હતું હે હજી તો અહીંથી આગો એક કાંટો મારો લીધો હજી આવલા પણ જાવ જોઈએ ગણપતિ જોતા જઈ બહુ મસ્ત છે હા એનું નામ શું છે આ ગણપતિનું સિંદૂર ઓપરેશન સિંદૂર ઓલા ગણપતિ બાપા છે જો આ છે ઓપરેશન સિંદૂરના દાદા ગણપતિ બાપા મોરયા આગળ ગણપતિ બાપાની યાત્રા નીકળી છે યાત્રા હોય કે અત્યારે ગણપતિ બાપાનું આગમન હોય કે સમજાતું નથી કેમ કે જો આ તમે જો ખાલી યાત્રા કાઢે હે રોજ યાત્રા કાઢે આમાં પાછળની બગીમાં છોકરા બેઠા છે અગિયાર વાગે તો રાત ધોઈ ક્યાં જવું હે નાસ્તા વાળી આમ જો તો ખરા આમ જો તો આમ ઉપરથી નીચે સુધી ક્યારે જોશો તો હળી કરતો નહીં તા આજ તાર મમ્મી ને જો આમ જો મગજ જો ક્યાં છે ક્યાં છે આમ મગજ તો આજે ગણપતિ બાપાના દર્શન કરીને દિવસનો એન્ડ કરીએ છીએ આવા નવા દિવસો મસ્ત ગયા કરે છે ને હવે ટૂંક સમયમાં બહુ જલ્દી બાન દાદા પાછા આવવાના છે કદાચ તો આજનો દિવસ આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ ટાટા બાય બાય